सिंपल डिस्कशन लास्ट लेक्चर ની અંદર યુનિના પેપરમાં એક પૂછાયેલો સમ તમને વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલનો કરાવેલો હતો. ત્યાર પછી બીજા સમ ઉપર યુનિનો સમ છે ઓક્ટોબર 2019 ની અંદર 14 માર્કમાં એ સમ પૂછાયેલો છે. આ જ સમની પ્રિપરેશન ખાસ કરજો કારણ કે આ ટાઈપના જ સમ એક્ઝામની અંદર આવશે એ કન્ફર્મ છે. છેલ્લા 6-7 પેપર જોયેલા છે. 6-7 પેપરની અંદર આ ટાઈપના સમ પૂછેલા છે. અગેન તમને એકવાર રિપીટ કરું. તમારા લેવલે કોઈ ડાઉટ્સ નથી ને? જે સમ જોયો એમાં ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું કરવાનું આવશે? કોસ્ટ ઓફ કેપિટલ ઓફ ઓલ સિક્યોરિટી. તો તમને સૌથી પહેલા આ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું. ત્યાર પછી ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરતા શીખવાડી. નંબર ઓફ સિક્યોરિટી ફ્રોમ સ્ટેપ 1 સ્ટેપ 2 અને Book સ્ટેપ value. 3 વાળી કેલ્ક્યુલેશન. આ વસ્તુ તમારે ફાઇન્ડ આઉટ સૌથી પહેલા સ્ટેપ 1 કોસ્ટ ઓફ કેપિટલ ઓફ ઓલ સિક્યોરિટીઝ છે. એમાં ડિબેન્ચર, ઇક્વિટી અને પ્રેફરન્શિયલની કોસ્ટ ઓફ કેપિટલ જે રીતે તમે ફાઇન્ડ આઉટ કરતા હતા એ જ રીતે એની કોસ્ટ ઓફ કેપિટલ ફાઇન્ડ આઉટ કરવાની. નંબર ઓફ સિક્યોરિટી ફ્રોમ બુક વેલ્યુ માટે શું કરવાનું? સ્ટાન્ડર્ડ બરોબર. ટોટલ કેપિટલ સૌથી પહેલા મ્યુનિસિપલ વેલ્યુ અને ફેર વેલ્યુ ડિવાઇડ બાય ફેસ વેલ્યુ કમ્પેરિઝન થાય અને એ બંનેમાં જે વધુ હોય એટલે કે આ તમે higher કરો amount હોય એ તમારે એટલે ટોટલ નંબર ઓફ સિક્યોરિટી એઝ પર બુક વેલ્યુ આવે. અને ત્યાર પછી શું કરવાનું? સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે ફ્રોમ બુક વેલ્યુ બરોબર. હવે સોરી ફ્રોમ નંબર ઓફ સિક્યોરિટી જે પણ ઓછું હોય એ તમારે And એટલે લોઅર હોય market તમારે value. સિલેક્ટ કરવાનું. ઓકે એટલે તમારું શું step find out number one કરવાનું? બની જશે. ફાઇન્ડ આઉટ ઓકે આમાં કોઈ ડાઉટ છે આટલા સુધી? માર્કેટ વેલ્યુ ઓકે એના પછી દોસ્તો સરસ તમે આવી રીતે Capital. repair કરતા રહેશો ને તો મને થોડું ગમશે. Capital કારણ છે કે મને વાઇઝ માર્કેટ ખ્યાલ આવે વેલ્યુ કે કેટલી છે? તમને ટોટલ કેપિટલ કેટલી છે? હવે સપોઝ સરસ આવી અહીંયા આવી રીતે રિપ્લાય કરતા બુક વેલ્યુ તમને ફેસ વેલ્યુ આપી તો શું આપ્યું હોય? તમારે 100 જે પણ રૂપીસ સ્ટેપ નંબર 1 છે પર શેર. સ્ટેપ નંબર 2 એવા સાથે કેટલા compare shares? કરવાના. હવે suppose એવી કેટલી કેપિટલ? સ્ટેપ નંબર 1 ના પ્રમાણે આપણે હાલવા જઈએ તો સ્ટેપ નંબર shares. 2 માં આપણને રેન્ટ Shares of rupees 1 lakh રિસીવેબલ વિથ ધ ફેસ વેલ્યુ 100 રૂપીસ પર શેર. આપણને તો કેટલું અહીંયા આગળ તમારો નંબર ઓફ સિક્યોરિટી શું થાય? તો 1 લાખ ડિવાઇડ બાય 100 તમે કરો હવે આ જે એટલે 1000 તમારું રેન્ટ રિસીવેબલ થયું ને હવે હવે suppose બે વસ્તુઓ કહું ડિડક્ટ થાય કે માર્કેટ કઈ વેલ્યુ થશે છે એ મને કહો તો એ 110 રૂપીસ છે. તો હવે આ તમારી કેપિટલ બુક વેલ્યુ વાઇઝ માર્કેટ વેલ્યુ વાઇઝ કેપિટલ કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય? તો કે આ 110 into 1000 શેર્સ કરો ને લોસ ડ્યુ ટુ વેકેન્સી માઈનસ ન થાય. ધ્રુવીબેન નો જવાબ સાચો છે. અનરિયલાઇઝ રેન્ટ 1,10,000 બરાબર છે. રેન્ટ રિસીવ્ડ આ તમારું શું થયું? થશે કેપિટલ અનરિયલાઇઝ રેન્ટ. એસ પર વેરી ગુડ બરોબર. બીજી વસ્તુ Market. એક્સપેન્સ ફોર ફેસિલિટીઝ વેરી ગુડ. વચ્ચે આપણે સમય એક વખત એવું બની ગયું હવે એટલે સેકન્ડ સ્ટેપની અંદર સિક્યોરિટી નંબર ઓફ સિક્યોરિટી અને માર્કેટ વેલ્યુ કેપિટલ ફાઇન્ડ આઉટ કરવાની. પછી ફોર્થ સ્ટેપની અંદર વેઇટેડ એવરેજ કોસ્ટ છે તમારી વાત બરાબર છે. એ ફાઇન્ડ આઉટ કરવાનું તમારું આ ઓકે વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ એઝ હા, પર વાત ઇક્વલ voice અને free વેઇટેડ હવે એવરેજ બરાબર કોસ્ટ ઓફ છે. કેપિટલ એઝ પર માર્કેટ. આ બે વસ્તુ પછી તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે સમ ઉપર જો આપણે જઈએ તો પહેલું સ્ટેપ તમને એમ કીધું કે કોસ્ટ ઓફ કેપિટલ દરેકની ફાઇન્ડ આઉટ કરવાની રહે. હવે કોસ્ટ ઓફ કેપિટલ જો આપણે ફાઇન્ડ આઉટ ત્રણની કરીએ, ત્રણ વસ્તુ તમને આપેલી છે: ડિબેન્ચર્સ, પ્રેફરન્સ શેર્સ અને ઇક્વિટી શેર્સ. નોર્મલ સમની જેમ જ કોસ્ટ ઓફ કેપિટલ ફાઇન્ડ આઉટ કરવાની આવે. ડિબેન્ચરમાં શું કીધું? ₹100 પર ડિબેન્ચર redeemable at par, 20 years maturity, 8% coupon rate, 4% flotation cost અને સેલિંગ પ્રાઇસ ₹100. redeemable ડિબેન્ચર છે, ટેક્સ રેટ તમને આપેલો છે, નંબર ઓફ યર્સ તમને આપેલા છે. એટલે કોસ્ટ ઓફ ડિબેન્ચર તમે ફાઇન્ડ આઉટ કરો તો એની માટે સૂત્ર આપણે શું ફોર્મ્યુલા મૂકતા હતા? R plus 1/n F minus P 1/2 F plus P into 100 into 1 minus P. Rate
કૂપન રેટ ધેટ મીન્સ ઇન્ટરેસ્ટ રેટ 8% કૂપન રેટ છે અને 100 રૂપીસ ફેસ વેલ્યુ છે એટલે 8 રૂપીસ પ્લસ નંબર ઓફ યર્સ તમને 20 આપેલા છે 1/20 ફેસ વેલ્યુ 100 રૂપીસ ફ્લોટેશન કોસ્ટ 4% ફ્લોટેશન કોસ્ટ છે એટલે 4 તમે ડિડક્ટ કરી નાખો એ તમારે રિસીવેબલ અમાઉન્ટ આવે એટલે 96 1/2 100 plus 96 100 into 1 minus 3 8 plus 1/20 100 minus 96 4 rupees 1/2 100 plus 96 196 into 100 into 1 minus 0.2 हाजी बोलो हाजी એટલે સ્ક્રીન નથી દેખાતી આપી તો તમે છે ને તમારો ફોન છે ને લોકેટ ઓફ કરી અને આડો કરી નાખો બધાય એટલે અડધો એટલે કેવી રીતે એટલે તમારો ફાઇનલ આન્સર છે એ 8.37% કોસ્ટ ઓફ ડિબેન્ચર આવી સ્ક્રીન આખી દેખાય કોસ્ટ ઓફ ડિબેન્ચર આવી ગયા પછી સેકન્ડ સેકન્ડ તમારું શું ફાઇન્ડ આઉટ કરવાનું છે હવે જો તો કોસ્ટ ઓફ પ્રેફરન્સ આખું દેખાય છે ઓકે કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર્સમાં પ્રેફરન્સ શેર્સ તમને આપેલું છે 100 રૂપીસ પ્રેફરન્સ શેર્સ redeemable at par 15 years maturity 10% dividend rate 5% cost સેમ redeemable debentures છે કૂપન રેટ તમને આપેલું છે અને ફ્લોટેશન કોસ્ટ આપેલી છે એટલે હવે શું થાય કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર્સમાં એટલે મેસેજ કોઈનો ભૂલી જતો હોય plus 1/n f minus p 1/2 હા હવે આવી f plus p ઓકે ચાલો ઓકે ચાલો 1 minus t અહીંયાની આવે ખાસ ધ્યાન રાખજો આમાં ઇક્વિટીમાં એમાં પ્રેફરન્સ અને ઇક્વિટી સિવાય તમામ વસ્તુની અંદર ટેક્સ રેટ તમારે કન્સિડર કરવાનો આવશે તેમાં બે ટાઈપ્સ કૂપન રેટ અથવા ડિવિડન્ડ રેટ કેટલો આપેલો છે 10% ફેસ વેલ્યુ 100 રૂપીસ છે એટલે 10 કંપનીની જે એસેટ્સ છે મેચ્યોરિટી પીરિયડ 15 years છે એટલે 1/n is equal to 50 ફેસ વેલ્યુ 100 હવે રિસીવેબલ અમાઉન્ટ કેટલી છે ફ્લોટેશન કોસ્ટ 5% આપેલી છે બરાબર 5% ફ્લોટેશન કોસ્ટ એટલે 100 minus 95 રૂપીસ થાય હાઇપોથેકેશન ઓર મોર્ગેજ 1/2 અને ફ્લોટિંગ ચાર્જમાં શું 100 plus ટોટલ 95 જે એસેટ્સ હોય ને એ બધી કેવી હોય તો કે આવી રીતના એને મોર્ગેજ કરેલી અથવા હાઇપોથેકેશન કરેલી ઓકે ચાલો હવે આગળ જોઈએ if the company is unable to repay the debenture on the due date the debenture holder are repaid amount from the plus money realized on the sale 0.33 of mortgage asset બરાબર આ એસેટ divided by કે સપોઝ કે કોઈ કંપની પેમેન્ટ કરવા માટે 97.5 તો શું કરે તો કે એની જે એસેટ છે ને વેચી એટલે ટોટલ તમારું એના પર્સન્ટેજ આવશે 10.59 કંપની સિક્યુરિટી આપે છે એટલા માટે એને એ વસ્તુ કન્સિડર કરે છે આ તમારા આવી ગયા તો આ તમારું પ્રેફરન્સ છે કેપિટલ સિક્યુરિટી વેચર હતો તો Last. થર્ડ ઓપ્શન ઇક્વિટી શેર્સનો આપેલો છે અને ઇક્વિટી શેર્સની ફોર્મ્યુલા તમારે મૂકવાની આવશે એમાં કીધું કે આ જો એવો કોસ્ટ ઓન ધ એસેટ કોસ્ટ ઓફ ઇક્વિટી તો શેર તમે જુઓ કે આની કે આપણે સેમ 4 માં ઇન્સ્યોરન્સ સોરી ઇક્વિટી શેર્સ કઈ રીતે તમને આપેલા છે ઇન્સ્યોરન્સનું ચેપ્ટર ભણી ગયા બરાબર તો એમાં તમે જુઓ કે આપણે રોટેશન કોસ્ટ ₹2 સેલિંગ પ્રાઇસ 22 expected dividend is ₹2 અને anticipated growth rate is equal to 5%. cost of issuing આપી માર્કેટ વેલ્યુ એટલે કે સેલિંગ પ્રાઇસ આપી અને ગ્રોથ રેટ આપ્યો એટલે ગ્રોથ રેટ વાળી જે થર્ડ ફોર્મ્યુલા તમારી હતી કે E is equal to D upon P plus
3 into 100 આ ફોર્મ્યુલા તમારી એની અંદર આવે. ડિવિડન્ડ કેટલું આપેલું છે? 2 રૂપીસ. પીની વેલ્યુ શું આવે છે? રિસીવેબલ એમાઉન્ટ. રિસીવેબલ એમાઉન્ટમાં સેલિંગ પ્રાઇસ કેટલી છે? ફર્સ્ટ પ્લેસ અને સેકન્ડ પ્લેસ 22 રૂપીસ છે. લેસ કોસ્ટ કેટલી છે? 2 રૂપીસ છે. એટલે 20 રૂપીસ તમારું રિસીવેબલ એમાઉન્ટ આવે. ઓકે. હવે પ્લસ ક્લિયર દેખાય છે? ગ્રોથ રેટ કેટલો આપેલો છે? એન્ટિસિપેટેડ ગ્રોથ રેટ 5%. એટલે 0.05 into 100 પછી સેકન્ડ મોર્ગેજ આ જો છે 0.10 આફ્ટર મોર્ગેજ plus 0.05 ઓન એસેટ ચાર્જ એટલે આ જે આપણે વસ્તુ શીખી ગયા ને એમાં કોઈ એટલે 0.14 into 100 પોર્શન હોય અથવા તો એટલે 15% તમારી ફર્સ્ટમાં હોય તો એને ફર્સ્ટ કોસ્ટ ઓફ ઇક્વિટી શેર આવે. એ હા એક મિનિટ ક્લિયર? હાલો આ તમારી હાલો કોસ્ટ ઓફ ઇક્વિટી, કોસ્ટ ઓફ ડિબેન્ચર અને કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર્સ. ત્રણ કોસ્ટ ઓફ પ્રેફરન્સ આવી ગઈ. કોસ્ટ ઓફ કેપિટલ. એને કેમ મોકલે રિક્વેસ્ટ કમ્પ્લીટ હવે ત્રણ કોસ્ટ ઓફ કેપિટલ તમારી ફાઇન્ડ આઉટ થઈ ગઈ. હવે મેં તમને શું કીધું હતું? નેક્સ્ટ શું કરવાનું છે? પછી તમારે કોસ્ટ ઓફ કેપિટલ ત્રણ ફાઇન્ડ આઉટ થઈ ગયા પછી સેકન્ડ સ્ટેપ આપણું શું હતું? બે પ્રકારના ડિપેન્ડ નંબર ઓફ સિક્યોરિટીઝ ફર્સ્ટ મોર્ગેજ ના તો સેકન્ડ મોર્ગેજ ફ્રોમ અને જે મોર્ગેજ થાય એ કંપનીની એસેટ ફેસ વેલ્યુ આઈધર ફિક્સ ચાર્જ કહેવાય એટલે Or એસેટ હોય book value. એસેટ નું અને ફ્લોટિંગ ચાર્જ હોય તો ફ્લોટિંગ ચાર્જ ના કેવું હોય કે આ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. એસેટ જે છે એની માટે તમારે શું કરવાનું રહે? આ આપણો પહેલો કોલમ તૈયાર કરવાના. હવે બીજો ક્વેશ્ચન સિક્યોરિટી અથવા સિમ્પલ ઓર નેટ ડિબેન્ચર બરોબર સચ ડિબેન્ચર આર ઇશ્યુડ વિધાઉટ એની સિક્યુરિટી ઓર ક્રિએટિંગ Book value? ઓન ધ એસેટ ઓફ ધ કંપની કંપની કોઈ પણ બુક વેલ્યુ લખો, ફેસ વેલ્યુ લખો, એક જ અહીંયા રહેશે. અને એમનો ડિબેન્ચર ઇશ્યુ કરે તો એને કેવા કહેવાય? સિમ્પલ ડિબેન્ચર કહેવાય. Face value? કહેવાય અથવા નેટ ડિબેન્ચર. ઓકે ટૂંકમાં મોર્ગેજ નો કરી હોય છે તે કંપની પોતાની અને કન્ડિશન ઉપર માર્કેટમાંથી નંબર ઓફ સિક્યોરિટી. તો એક આ ફ્રોમ ધ ઇન્વેસ્ટર Debentures? ડિબેન્ચર્સ આર રિસીવ બરાબર એટલે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો Preference share? એ પ્રપોર્શનલ અને રિસ્કી કહેવાય. ઇક્વિટી છે. એની સામે કોઈ મોર્ગેજ નહીં બટ બુક વેલ્યુ ત્રણે તમને આપેલી છે 8 લાખ, 2 લાખ અને 10 લાખ. ફેસ વેલ્યુ તમને કેટલી આપેલી છે? ડિબેન્ચર અને પ્રેફરન્સ શેર્સ 100 રૂપીસ છે. આની 10 રૂપીસ છે. હવે નંબર ઓફ સિક્યોરિટીઝ કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય? બુક વેલ્યુ ડિવાઇડ બાય ફેસ વેલ્યુ. અહીંયા લખી જ નાખું છું. બુક વેલ્યુ ડિવાઇડ બાય ફેસ વેલ્યુ. એ તમે કરો એટલે 8000 તમારી ડિબેન્ચરની આવે, 2000 તમારા પ્રેફરન્સ શેરના આવે અને ઇક્વિટી શેરમાં 1 લાખ આવે. આ તમારી નંબર ઓફ સિક્યોરિટીઝ ફાઇન્ડ આઉટ થઈ. એ ભાઈ શું ને એ હા 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 એ આમાં આપણો એ આપણા મેડમ છે એ ફ્રી હતા એટલે તમારે શીખવું છે એટલે ડેટા છે તમને કોઈ પ્રોબ્લેમ નથી. નંબર ઓફ સિક્યોરિટીઝ. હવે નંબર ઓફ સિક્યોરિટીઝ ફાઇન્ડ આઉટ કર્યા પછી એટલે મારે બેસવું છે થોડું નોલેજ મેળવવું. માર્કેટ વેલ્યુ એઝ પર અથવા ફ્રોમ ધ ચાલો હવે નેક્સ્ટ જે છે એ આપણે નંબર ઓફ સિક્યોરિટી. સિક્યોરિટી Clear? જોઈએ તો ઓન ધ બેસિસ ઓફ હવે સિક્યોરિટી એમાં સેમ કોલમ તૈયાર કરવાના છે તમારે. આપણે સિક્યોરિટી સિક્યુરિટીના પર્પસથી બે પાર્ટ પાડ્યા આમાં કોઈને કઈ પછી નથી ને નંબર ઓફ સિક્યોરિટીઝ, ઓકે પછી માર્કેટ વેલ્યુ ચાલો હવે સેકન્ડ પોઈન્ટ આપણે જોઈએ એઝ પર અને નેગોશિયેશન ટોટલ કેપિટલ. એન્ડ પ્રોસિજર ઓફ રિડમ્પશન. હવે Total redemption capital આપણે as per વિચારવાનું છે એ જોવાનું છે. ઓકે market એમાં સૌથી પહેલું
સિક્યોરિટીઝમાં ડિબેન્ચર, The debentures which are issued, પ્રેફરન્સ શેર, that the amount of debentures can be repaid after Equity. certain period are known as redeemable debentures. નંબર ઓફ સિક્યોરિટીઝ 8000, 2000 Specific time, company has to give return to the debenture અને holder 1 લાખ. the amount which is invested by investor. માર્કેટ વેલ્યુ તમને 3 ની અંદર આપેલી છે. ડિબેન્ચર્સ 110, ગઈકાલના લેક્ચરમાં જોઈ ગયા કે debenture generally 120 company issue કરે અને છે. 22. Same is. But હવે infrastructure, અહીંયા આગળ જે રીતે તમે નંબર ઓફ સિક્યોરિટીઝ ફાઇન્ડ આઉટ કરવા બુક વેલ્યુ ડિવાઇડ બાય ફેસ વેલ્યુ કર્યું હતું 8 લાખ ડિવાઇડ બાય 100 એ રીતે અહીંયા ઊંધું છે. અહીંયા મલ્ટિપ્લિકેશન તમારે કરવાનું છે. આવી રીતના 8000 into 110, 2000 into 120 અને 1 લાખ into 20. એ તમે કરશો એટલે 88. ચાલો પછી the amount will be voted in lump sum or by installment. 22. Period of redemption is stated in the debenture. આ તમારી મળી ગઈ. તો જ્યારે અહીંયા આગળ ફોર્મ્યુલા લખી જ નાખું છું. debenture નંબર ઓફ સિક્યોરિટી કરે છે redemption કરે છે મલ્ટીપ્લાઇડ બાય માર્કેટ કેવી રીતે કરી છે તો કે lump sum amount કરે તો installment આ તમારી એક સાથે આપે. ક્લિયર હવે આટલું? આ તમારું માર્કેટ વેલ્યુ અને એઝ પર બુક વેલ્યુ આ વસ્તુ આપણે જોવાનું. તો તમને વેલ્યુ મળી ગઈ. હવે તમારે લાસ્ટમાં શું કરવાનું છે જોઈ લો એક વખત. બરાબર, પહેલા સ્ટેપની અંદર આપણે શું કરેલું હતું? પહેલું સ્ટેપ આપણે કોસ્ટ ઓફ કેપિટલ દરેક સિક્યોરિટીની ફાઇન્ડ આઉટ કરી. કોસ્ટ ઓફ કેપિટલ દરેક સિક્યોરિટીની ફાઇન્ડ આઉટ કરી એટલે તમારું જે કોલમ હતું કોસ્ટ ઓફ કેપિટલ અને ટોટલ એમાઉન્ટ કોસ્ટ ઓફ કેપિટલની એ બે કોલમ મળી જાય. પછી તમારે બુક વેલ્યુ અને માર્કેટ વેલ્યુ વેઇટેડ એવરેજ કોસ્ટ પ્રમાણે ફાઇન્ડ આઉટ કરવાના રહે. બુક વેલ્યુ આપી હતી પણ માર્કેટ વેલ્યુ નહોતી આપી. માર્કેટ વેલ્યુ અહીંયા આપી છે પણ કઈ રીતે આપેલી છે? પર શેર આપેલી છે. તો એની માટે તમારે શું કરવું પડે? નંબર ઓફ શેર ફાઇન્ડ આઉટ કરવા પડે. નંબર ઓફ શેર ફાઇન્ડ આઉટ પહેલાં કરવાના, પછી એને માર્કેટ વેલ્યુથી મલ્ટીપ્લાય કરવાના એટલે ટોટલ કેપિટલ એઝ પર માર્કેટ વેલ્યુ આવે. સમજાઈ ગયું આટલી વસ્તુ? એ કરવા માટે પહેલાં તમે નંબર ઓફ સિક્યોરિટી ગોતી. નંબર ઓફ સિક્યોરિટી કઈ રીતે તમે ફાઇન્ડ આઉટ કરી? તો કે જે કેપિટલ એઝ પર બુક વેલ્યુ આપી હતી એને ડિવાઈડ બાય ફેસ વેલ્યુ એની કરો એટલે નંબર ઓફ સિક્યોરિટીઝ કંપનીએ કેટલી એલર્ટ કરી છે એ આવે. એટલે નંબર ઓફ સિક્યોરિટીઝ તમારી એઝ પર બુક વેલ્યુ આવી ગઈ. હવે માર્કેટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા શું કર્યું આપણે? તો કે નંબર ઓફ સિક્યોરિટીને બેઝ બનાવ્યો. નંબર ઓફ સિક્યોરિટી જે તમે ફાઇન્ડ આઉટ સ્ટેપની અંદર સેકન્ડ સ્ટેપની અંદર કરી હતી એને જ બેઝ બનાવ્યો અને એના જ બેઝિસ ઉપરથી નંબર ઓફ સિક્યોરિટીઝને માર્કેટ વેલ્યુ જે નીચે આપેલી હતી 110, 120 અને 122 એનાથી એને મલ્ટીપ્લાય કર્યું એટલે ટોટલ કેપિટલ એઝ પર માર્કેટ વેલ્યુ તમને મળી ગઈ. હવે તમારી પાસે જો ટોટલ કેપિટલ એઝ પર બુક વેલ્યુ અને ટોટલ કેપિટલ એઝ પર માર્કેટ વેલ્યુ આવી ગઈ. કોસ્ટ ઓફ કેપિટલ આપણે ઓલરેડી ફાઇન્ડ આઉટ કરી લીધું હતું. હવે તમને જે આગળના 3 કે 4 સમ કરાવ્યા વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલને એટલી અમાઉન્ટ તમને મળી ગઈ. એટલી અમાઉન્ટ તમને મળ્યા પછી હવે તમારો સમ વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલનો શરૂ થશે. બુક વેલ્યુ, માર્કેટ વેલ્યુ અને કોસ્ટ ઓફ કેપિટલનો રેટ, 3 વસ્તુ તમારી આવી ગઈ. ક્લિયર? એટલે હવે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર હમણાં શું કરશું? 3 વસ્તુ તમારી આવી ગઈ. કોસ્ટ ઓફ કેપિટલ, બુક વેલ્યુ અને માર્કેટ વેલ્યુ આવી ગઈ એટલે કોલમ પ્રિપેર કરીને એઝ પર બુક વેલ્યુ અને એઝ પર માર્કેટ વેલ્યુ આપણે એમાઉન્ટ જે છે એ દરેકે દરેક પર્સન્ટેજ વાઇઝ ફાઇન્ડ આઉટ કરશું. ક્લિયર આટલું? હવે નેક્સ્ટ પાર્ટ આપણે જોશું. હવે